નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છનું કુદરતી સૌંદર્ય અને જંગલો ફોરેસ્ટ પર્યાવરણ માટે ખૂબ મહત્વ ધરાવે છે। વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને કુદરતી ઇકોસિસ્ટમ જાળવવા માટે ફોરેસ્ટ વિભાગે અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે। નારાયણ સરોવર નજીક ધુણઈ જંગલ વિસ્તારમાં લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી સેન્ટર તૈયાર થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં ટુરિઝમ માટે પણ મોટું આકર્ષણ બનશે। ચાલો જોઈએ આ વિશેષ રિપોર્ટ। જંગલો અને તેમાં વસતા વન્ય પ્રાણીઓ પર્યાવરણના સંતુલન માટે અત્યંત જરૂરી છે। કચ્છનું પર્યાવરણ જંગલો, પહાડો અને દરિયાઈ વિસ્તારોને કારણે વિશેષ ઓળખ ધરાવે છે। નારાયણ સરોવરથી આશરે 4 કિલોમીટર દૂર કનોજ ગામની પાછળ આવેલા ધુણઈ જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા લેપર્ડ રેસ્ક્યુ એન્ડ સફારી સેન્ટર વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે। લગભગ પોણા 300 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં હાલ 13 દીપડાઓને રાખવામાં આવ્યા છે। માનવ સંઘર્ષમાં આવેલા દીપડાઓને અહીં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે। આ માટે વિશેષ રીતે 20 ફૂટ ઊંડા ક્લોઝર સાથે 13 પિંજરા બનાવવામાં આવ્યા છે, જેથી દીપડાઓ પોતાના વિસ્તારમાં જ રહી શકે। આ દીપડાઓ પર 24 કલાક ફોરેસ્ટ ગાર્ડ નજર રાખે છે અને દરરોજ દરેક દીપડાને 2.5 થી 3 કિલો જેટલું માંસ આપવામાં આવે છે। આ દીપડાઓને જામવાડા, પાવાગઢ અને સાસણ જેવા વિસ્તારોમાંથી અહીં લાવવામાં આવ્યા છે। એક વર્ષમાં તેઓ કચ્છના વાતાવરણ સાથે ધીમે ધીમે ટેવાઈ રહ્યા છે। દીપડાઓની સંભાળ માટે ફોરેસ્ટ વિભાગના સ્ટાફને જૂનાગઢ ખાતે ખાસ તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ વન્ય પ્રાણીઓના વર્તનને સારી રીતે સમજી શકે। જે વિસ્તારમાં દીપડાઓને રાખવામાં આવ્યા છે ત્યાં પહેલા બાવળની ઘણી ઝાડીઓ હતી, તેને સાફ કરી અને ઘાસ વાવવામાં આવતા હવે આ વિસ્તારમાં ચિંકારા, સસલા, શિયાળ અને જંગલી સુવર જેવા પ્રાણીઓની અવરજવર પણ વધતી જોવા મળી રહી છે। ફોરેસ્ટ વિભાગને આશા છે કે એક સમયમાં કચ્છમાં જોવા મળતા કાળિયાર હરણ પણ ભવિષ્યમાં ફરી જોવા મળી શકે। આ સમગ્ર પ્રોજેક્ટ અંગે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ H.J. ચૌધરીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પક્ષી અને વન્ય પ્રાણી દર્શન માટે વિશેષ સર્કિટ વિકસાવવાની યોજના સરકાર દ્વારા વિચારાધીન છે અને તેની દરખાસ્ત પણ કરવામાં આવી છે। નવીનભાઈ, અમને જણાવતો એ આનંદ થાય છે કે આજે નારાયણ સરોવર કનોજ ગામની નજીક ધુણાઈ જંગલ વિસ્તારમાં અંદાજે 275 હેક્ટર વિસ્તાર આપણે લેપર્ડ સફારી માટે રિઝર્વ કરેલું છે અને એમાં લેપર્ડ સફારી ભવિષ્યમાં થવાની છે। અત્યારે આપણે હાલ વાત કરીએ તો આપણે 13 લેપર્ડ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થઈ ગયેલા છે અને એકાદ વર્ષથી અમે એની પાછળ એના ઓબ્ઝર્વેશનમાં છીએ। તો કચ્છનું વાતાવરણ એમને માફક આવી ગયેલું છે અને શરૂઆત અમે 1 વર્ષ પહેલો જ્યારે કરી એ વિસ્તાર ખૂબ જ જાડી, બહુ ઓછો વન્ય પ્રાણીઓ ત્યાં અવરજવર હતી। હવે એને સાફ કરી એમાં એક વન્ય પ્રાણીઓને રાખવા માટે અમે મોટ બનાવેલું છે અને મોટમાં આ 13 દીપડા રાખવામાં આવેલા છે। દીપડાને આપણે દરરોજ 3 કિલો મીટ આપવામાં આવેલું છે। વેટરનરી ઓફિસરના ઓબ્ઝર્વેશનમાં રહે છે અને અત્યારે એ વિસ્તારમાં જોઈએ તો આપણે જે સિલ્વીકલ્ચર ઓપરેશન અને મોટ બનાવ્યું એના કારણે અત્યારે આપણને ચિંકારા, શિયાળ, નીલગાય એ વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। જે કચ્છની અંદર ટુરિઝમનો વિકાસ દિવસે દિવસે થઈ રહેલો છે એમાં એક નવું નજરાણું વન વિભાગ તરફથી ઉમેરાશે। આપણે જોઈએ તો જે લખપતની અંદર એક શુષ્ક પ્રદેશ છે, જો ત્યાં નારાયણ સરોવર અને માતાના મઢ એવા પવિત્ર યાત્રાધામો આવેલો છે, લાખોની સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ આવે છે। જો એ પ્રવાસીઓ વિઝિટ કરશે આ વિસ્તારની સફારીની તો લોકલ લોકોને રોજગારીમાં
ખૂબ જ ફાયદો થશે. જે આપણે દીપડાની વાત કરીએ તો આ દીપડા આપણે ખાસ કરીને જામવાડા, સાસણ અને પાવાગઢથી લાવવામાં આવેલા છે અને અત્યારે એમની પરિસ્થિતિ સારી છે. 24 કલાક અમારો સ્ટાફ રાત્રે અને દિવસે એમની સાથે હોય છે અને અત્યારે બિલકુલ સારી પરિસ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ્યારે પરમિશન સરકારશ્રી તરફથી મળશે ત્યારે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ડિઝાઇન એસ્ટાબ્લિશ્ડ એક કે ભાઈ લેપર્ડ કેટલી હાઇટથી જમ્પ મારી શકે, બહાર ના નીકળી જાય, એ માટે આપણે જે ગુજરાત વન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ જે મોટ બનાવેલા છે એનો અભ્યાસ કરી અને અહીંયા ડિઝાઇન બનાવવામાં આવેલી છે. એટલે કાલે કોઈ હોનારત ના બને. બિલકુલ સેટ થઈ ગયા છે દીપડા કચ્છના વાતાવરણથી અને કચ્છની અંદર બી ઓલરેડી દીપડા છે જ, એટલે દીપડા સેટ થઈ ગયેલા છે. કોઈ અત્યારે તકલીફ, દીપડાને કોઈ તકલીફ છે નહીં. જે બેઝિક નેસેસિટી અને ટુરિસ્ટ બેઝિક ફેસિલિટી જે ઊભી કરવાની થશે એ કરવામાં આવશે, 100% કરવામાં આવશે. અમે જુદા જુદા રૂટ બનાવ્યા છે. નારાયણ સરોવરથી કનોજ ગામ અને કનોજ ગામથી ધુણાઈ પહોંચ્યા પછી આ લેપર્ડ સફારી આવેલી છે. ટોટલ અમારો 449 હેક્ટર વિસ્તારમાંથી અમે 275 હેક્ટર વિસ્તાર આના માટે નક્કી કરવામાં આવેલો છે. એટલે કનોજથી ગામની બિલકુલ પાછળ દરિયા કિનારો અને લેપર્ડ બંનેનો બી નજારો લઈ શકાશે. અત્યારે કચ્છની અંદરથી કાળિયાર નાબૂદ થયેલા છે, પરંતુ આ લેપર્ડ પ્રોજેક્ટની સાથે સાથે ભવિષ્યમાં કાળિયાર બી જોવા મળે તો નવાઈની વાત નહીં. દીપડાના ખાસ કરીને ઓળખવા માટે અને મેનેજમેન્ટ માટે ગીર ખાતે અમારો સ્ટાફ અવનવાર જતો રહે છે ને બીટગાર્ડ, ફોરેસ્ટર અને રોજમદારને ટ્રેનિંગ માટે ત્યાં મોકલવામાં આવે છે. કહેવાનું એટલું જ છે કે જે વન્ય પ્રાણીઓ લોકો જોઈ શકતા નથી, લોકો વન્ય પ્રાણીઓ વિશે જાણે, જંગલ વિશે જાણે અને પ્રકૃતિને સમજે કે અત્યારે જે વિકાસ તો જરૂરી જ છે, પણ જે સંતુલિત વિકાસ જરૂરી છે કે ભાઈ આવા પ્રાણીઓ બી જંગલમાં છે, જંગલ રહેશે તો આ રહેશે અને એક આખી ઇકોસિસ્ટમ છે પ્રકૃતિએ બનાવેલી, એ ઇકોસિસ્ટમ જળવાઈ રહે એની બી જાગૃતિ, એટલે ટુરિઝમની સાથે સાથે લોક જાગૃતિ બી કેળવાય એના માટે ખૂબ જ મહત્વનું રહેશે. જ્યારે આ લેપર્ડ રેસ્ક્યુ અને સફારી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે વિકસિત થશે ત્યારે નારાયણ સરોવર અને લખપત સહિતના આસપાસના વિસ્તારોમાં ટુરિઝમનો વિકાસ થવાની સંભાવના છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ 5 લાખથી વધુ લોકો માતાના મઢ સુધી પહોંચે છે, ત્યારે તેની નજીક આવેલું આ લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા લોકો વન્ય પ્રાણીઓને નજીકથી જાણી શકશે અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ પણ વધશે. વન્યજીવનનું સંરક્ષણ અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે આવા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કચ્છમાં બનતું આ લેપર્ડ રેસ્ક્યુ અને સફારી સેન્ટર ભવિષ્યમાં કુદરત પ્રેમીઓ માટે નવી ઓળખ બનશે. દર્શક મિત્રો, આજે તારીખ 12 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.